નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 અંગ્રેજીમાં, એ પણ ખાસ કરીને દ્વિતીય ભાષા છે, તેમાં યુનિટ 1 એની રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? જેવી રીતે તમે ડીટીચ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખી છે, એવી જ રીતે શું તમે લવ પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? તો આ જે યુનિટ છે, યુનિટની થોડી વાતો કરીએ તો આની અંદર એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે અને એક કસ્ટમર છે. કસ્ટમર છે તે પોતાની સિસ્ટમમાં લવ ઇન્સ્ટોલ કરવા માટે આવે છે અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તેને મદદ કરે છે અને તેની વચ્ચે જે વાર્તાલાપ થાય છે, વાર્તાલાપ અહીંયા દર્શાવ્યો છે, જે આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. એટલા માટે આ પાઠ છે તમારા જીવન ઘડતર માટે પણ એટલો જ ઉપયોગી સાબિત થવાનો છે. એટલે આ પાઠને અંત સુધી સમજજો. 12મા ધોરણની અંદર જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે તેના પછી આપણે જોવાના છીએ, પણ આ પાઠ સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ. અહીંયા સૌથી પહેલા આપ્યું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જેને તમે શોર્ટમાં CSR છે તે કહી શકો છો. એવું કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? પ્રેમને સ્થાપિત કરી શકો છો? તમારાની અંદર તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો, એની વાત છે. કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ. હા, હું કરી શકું છું, કારણ કે એને ખબર છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કરી શકું છું, પણ એ શું કહે છે? આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ ટેકનિકલ નથી. આ છે તે ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ જાય છે. ધ કસ્ટમર ઇઝ વેરી ટેકનિકલ, તો ફોલ્સ આવશે. કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ, એટલે કસ્ટમર કહે છે હું બહુ ટેકનોલોજીનો જાણકાર નથી, બટ પરંતુ આઈ થિંક, મને એવું લાગે છે, હું એવું વિચારું છું, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. હું એને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે હું તૈયાર છું. બહુ ટેકનિકલ નથી, પણ હું એને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. અને પૂછે છે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. સૌથી પહેલા હું શું કરું? સૌથી પહેલા હું શું કરું? તો CSR જવાબ આપે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌથી પહેલું સ્ટેપ છે લવને ઇન્સ્ટોલ કરવાનું, ઓપન યોર હાર્ટ. અહીંયા ઓપન યોર હાર્ટ નો મતલબ થશે દિલ ખોલવાની વાત છે. મિત્રો સાથે બેઠા હોય દિલ ખોલીને વાત કરે ને, એની અહીંયા વાત થાય છે. ઓલા જે પેટમાં પાપ રાખે એની વાત નથી. બોલે કાંઈક ને કરે કાંઈક, આપણા મોઢે કંઈક સારું બોલે પછી બીજા મોઢે આપણું ખરાબ બોલે, એની વાત નથી. ઓપન યોર હાર્ટ, દિલની દરેક બાબતો છે તે ખોલવાની છે. એક બહુ મસ્ત મજાનું કોટેશન છે, ઇફ યુ આર નોટ ઓપન યોર હાર્ટ ઇન ફ્રન્ટ ઓફ યોર ફ્રેન્ડ ધ ડોક્ટર વિલ ઓપન યોર હાર્ટ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ. જો તમે તમારું દિલ છે તે તમારા મિત્રોની સમક્ષ નથી ખોલતા, પેટમાં કંઈક અંદર ને અંદર દબાયા રાખો છો, તો એક દિવસ ડોક્ટર સાધનો છે તમારું હાર્ટ છે તે ખોલી નાખશે. એટલે જો લવને તમારે ઇન્સ્ટોલ કરવો છે તો એનું પહેલું સ્ટેપ શું છે? ઓપન યોર હાર્ટ. હવે તમને આમાં પ્રશ્ન પૂછે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ, તો પછી શું લખીને આવો? ઓપન યોર હાર્ટ. એટલે અમારા હાર્ટ નહીં, હે, તમે જ્યારે લખો છો ઓપન યોર હાર્ટ તો વાંચીએ છીએ, તો ત્યાં તમે શું લખશો? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન અવર હાર્ટ. પહેલું સ્ટેપ છે આપણું હૃદય ખોલો, તો લવ છે તે ઇન્સ્ટોલ થશે. તો એવું કહે છે કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. શું તમને તમારું હાર્ટ મળે છે? અહીંયા આપણે કઈ બાજુ? આ બાજુ હોય, ઘણા આ બાજુ હોય, બની શકે અપવાદ લોકો હોય. તો એ કે છે હેવ યુ લોકેટેડ. તો અહીંયા જે મેડમ છે, મેડમ એ ગોતે છે અને શું કે છે? યસ આઈ હેવ. હા, મારે હાર્ટ છે. કેમ? કારણ કે લવ ક્યાં ઇન્સ્ટોલ થશે? લવ તો હાર્ટમાં ઇન્સ્ટોલ થશે. ખ્યાલ આવે છે? કે છે બટ પણ શું કે છે? બટ there are several program running right now. પરંતુ several એટલે ઘણા બધા, પરંતુ હાર્ટમાં ઘણા બધા પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. એટલા માટે એ શું કહે છે? is it okay to install while they are running. શું એ ઓકે છે? શું એ ઠીક છે કે જ્યારે તે પ્રોગ્રામ શરૂ છે ત્યારે લવ છે ને ઇન્સ્ટોલ કરવો? કસ્ટમર એવું કે છે કે એ બહુ ટેકનિકલ નથી, પણ લવને ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે. એનું પહેલું સ્ટેપ છે ઓપન યોર હાર્ટ. અને એવું પૂછે છે કે શું તમારે હાર્ટ તમને લોકેટ થાય છે, મળે છે? તો એ કહે છે હા મળે છે, પરંતુ એ હાર્ટની અંદર ઘણા બધા પ્રોગ્રામ શરૂ છે. તો આ ઘણા બધા પ્રોગ્રામ શરૂ છે, એમાં શું લવને ઇન્સ્ટોલ કરવો ઓકે છે? એવું પૂછે છે. તો CSR જવાબ આપે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. કયા પ્રોગ્રામ છે તે શરૂ છે? અહીંયા મેમ દર્શાવે છે, એનો મતલબ શું થાય? કસ્ટમર કોણ છે ભાઈ? ફિમેલ છે. કસ્ટમર કોણ છે? ફિમેલ. The customer service representative refer as a ma'am. That's why we call that the customer is female. આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો કે છે લેટ મી સી, મને જોવા દો કયા કયા પ્રોગ્રામ શરૂ છે. અને હવે કે છે જો એના હાર્ટની અંદર કયા કયા પ્રોગ્રામ શરૂ છે. એટલા માટે એ કહે છે આઈ હેવ, મારી પાસે છે અહીંયા અંદર શરૂ છે પાસ્ટ હટ. પાસ્ટ હટ નો જો પાસ્ટ નો મતલબ થાય ભૂતકાળ અને હટ નો મતલબ થાય દુઃખ,
ભૂતકાળની અંદર કોઈ વસ્તુ તમને દુખી કરે છે એને કહેવાય છે પાસ્ટ હર્ટ. સમથિંગ ઇઝ હર્ટિંગ ઇન અવર પાસ્ટ એન્ડ સ્પોઇલ્ડ અવર પ્રેઝન્ટ, ઇટ્સ કોલ્ડ પાસ્ટ હર્ટ. કે કોઈ વસ્તુ છે જે પાસ્ટની છે, જે અત્યારે દુઃખ આપે છે, એ પાસ્ટ હર્ટ એના હાર્ટની અંદર શરૂ છે. આ ઉપરાંત લો એસ્ટીમ, લો એટલે ઓછો અને એસ્ટીમ એટલે ઉત્સાહ. એનામાં શું છે, ઉત્સાહ ઓછો છે, એ ઉત્સાહ જ ન હોય. બધા 4 ભાઈબંધ હોય ને, બધા એમ કે ચલો ચલો બહાર જઈએ, એટલે એક તો એમ જ કે ના યાર હું નહીં આવી શકું, ઓલો ઉત્સાહ જ ન હોય એની અંદર. તો એના હાર્ટની અંદર શું છે, લો ઉત્સાહ શરૂ છે, પાસ્ટ હર્ટ શરૂ છે, લો એસ્ટીમ શરૂ છે. આ ઉપરાંત ખતરનાક ગર્જ શરૂ છે. ગર્જનો મતલબ થાય ઈર્ષ્યા. જે કામ દુશ્મનાવટ ન કરી શકે એ કામ ઈર્ષ્યા કરાવે. એના શરીર, એના હાર્ટની અંદર શું શરૂ છે, ઈર્ષ્યા શરૂ છે. બોલો, ઈર્ષ્યા છે કોઈના પ્રત્યે. અને બીજું શું કે છે, રિઝેન્ટમેન્ટ. રિઝેન્ટમેન્ટનો મતલબ થશે અણગમો. ઇંગ્લિશમાં સમજો એટલે ખ્યાલ આવશે ડિસલાઇક. કોઈ વસ્તુ ગમે જ નહીં એને, એમ કે આ બધું આમાંથી શું ગમે, મારે કઈ જોતું જ નથી. કેમ? કારણ કે એના હાર્ટમાં શરૂ છે, એના હાર્ટમાં લવ ઇન્સ્ટોલ નથી અત્યારે, એના હાર્ટમાં લવ ઇન્સ્ટોલ નથી. એના હાર્ટમાં શું શરૂ છે, પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ. પાછળ જે .com.exe આપ્યા છે કોમ્પ્યુટરના એક્સટેન્શન છે ફાઇલના, પણ આપણે ધ્યાન આપશું કે પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ આ શરૂ છે. અણગમો, અનિચ્છા, એક પ્રકારે આને નફરત પણ કહી શકાય. ટેક્સ પ્રમાણે જોવા જઈએ તો નફરત છે ને કોઈ પ્રત્યે, ઈર્ષ્યા છે, ઉત્સાહ નથી એનામાં, લો છે, ઓછો. અને પાસ્ટ હર્ટ, ભૂતકાળની કોઈ બાબત છે, રનિંગ. રાઈટ નાવ આ 4 પ્રોગ્રામ છે ના હાર્ટની અંદર રનિંગ છે. અને જ્યારે આ 4 પ્રોગ્રામ રનિંગ છે ત્યારે એવું પૂછે છે કે શું લવને ઇન્સ્ટોલ કરવો ઓકે છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? જો આ 4 શરૂ છે, ધ્યાન આપજો, આ 4 શરૂ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. જેવો લવ ઇન્સ્ટોલ થશે, એ પાસ્ટ હર્ટને શું કરશે, ઇરેઝ કરી નાખશે. પાસ્ટ હર્ટને ઇરેઝ કરી નાખશે. ક્યાંથી? ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી જે અત્યારે સિસ્ટમ શરૂ છે વર્તમાનમાં, એમાંથી એને ઇરેઝ કરી નાખશે. ક્યારે? જ્યારે લવ ઇન્સ્ટોલ થાય ત્યારે. જ્યારે લવ આપણા જીવનમાં પ્રવેશે ને મિત્રો, ત્યારે ભૂતકાળની કોઈ વસ્તુ યાદ રહેતી નથી. ઓટોમેટિકલી પાસ્ટ હર્ટ શું થઈ જશે, ઇરેઝ થઈ જાય છે. ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી. પણ જો એ રહે છે, રિમેન એટલે રહેવું, છવાઈ રહેવું, પાછળ રહેવું. રિમેન ક્યાં રહે છે? રિમેન પરમનન્ટ મેમરીની અંદર રહે છે. પરંતુ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ડિસ્ટર્બ નો મતલબ થાય ખલેલ પહોંચાડવી. પરંતુ તે બીજા કોઈ પ્રોગ્રામને ખલેલ પહોંચાડશે નહીં. જો તમે કોમ્પ્યુટરના જાણકાર હો, તમને ખબર હશે ઘણી બધી ફાઇલો ક્યાં હોય, પરમનન્ટ મેમરીમાં હોય. એ ક્યારે આપણને ડિસ્ટર્બ કરે? જ્યારે ત્યાં જઈને આપણે ખલી કરીએ ત્યારે. ત્યાં સુધી ક્યાંય આપણને ડિસ્ટર્બ કરશે નહીં. એટલે અહીંયા શું કે છે કે 4 વસ્તુ શરૂ હતી, પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ. પણ જેવો લવ ઇન્સ્ટોલ થશે એટલે પાસ્ટ હર્ટ છે એને શું કરી નાખશે, ઇરેઝ કરી નાખશે. અને ઇરેઝ થઈને ક્યાં જતું રહેશે? પરમનન્ટ મેમરીની અંદર છે જતું રહેશે અને લાંબા ગાળે નુકસાન કરશે નહીં. ક્લિયર? ત્યારબાદ શું કે છે, લવ વિલ ઇવેન્ચ્યુઅલી અંતે ફાઇનલી ઓવરરાઇટ એટલે અહીંયા હું કંઈક લખું છું ને એની ઉપર લખી નાખું, એને કહેવાય ઓવરરાઇટ. શું? લો એસ્ટીમ વિથ ઇટ્સ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ હાઈ એસ્ટીમ. લવ છે એનું પોતાનું એક મોડ્યુલ છે, એ પોતાનું મોડ્યુલ છે, એનું નામ છે હાઈ એસ્ટીમ. એટલે કે અંતે લવ છે તે લો એસ્ટીમ ની ઉપર ઓવરરાઇટ કરીને શું કરી નાખશે, હાઈ એસ્ટીમ છે તે કરી નાખશે, હાઈ એસ્ટીમ કરી નાખશે. પણ હવે શું કે છે, હાવેવર તેમ છતાં યુ હેવ ટુ, તમારે કરવું જ પડશે. હેવ ટુ નો ઉપયોગ કર્યો છે મિત્રો. યુ હેવ ટુ, તમારે કરવું જ પડશે. કમ્પ્લીટલી ટર્ન ઓફ, સંપૂર્ણપણે બંધ. કોને? ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ.com. ગર્જ.exe ઈર્ષ્યા અને અણગમો, નફરત, ડિસલાઇક. આને તો તમારે જાતે જ છે તે શું કરવા પડશે? ટર્ન ઓફ, બંધ કરવા પડશે. કેમ? ધોઝ પ્રોગ્રામ્સ એટલે કયા પ્રોગ્રામ્સ? ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ. આ પ્રોગ્રામ પ્રિવેન્ટ એટલે રોકવું, રોકે છે કોને? લવને. શું કામ? ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, વ્યવસ્થિત રીતે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થતા ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ આ છે તે રોકે છે. એટલા માટે એને તમારે જાતે બંધ કરવા પડશે. જેવો લવ ઇન્સ્ટોલ થશે, પાસ્ટ હર્ટને ઇરેઝ કરી નાખશે. લો એસ્ટીમ ને એના પોતા મોડ્યુલ થી રિપ્લેસ કરીને હાઈ એસ્ટીમ કરી નાખશે, એની ઉપર ઓવરરાઇટ કરી નાખશે. પરંતુ ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ ને આપણે જાતે જ રોકવા પડશે.
આપણે જાતે રોકવા પડશે. કેમ? કારણ કે તે લવને સંપૂર્ણ રીતે પ્રોપરલી ઇન્સ્ટોલ થતા રોકે છે. તો કે છે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેન? શું તમે એને બંધ કરશો? શું તમે એને બંધ કરશો? તો હવે અહીંયા કે છે કસ્ટમર, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ ઓફ. મને ખબર નથી હું કઈ રીતે એને બંધ કરું. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહેશો હાઉ, કઈ રીતે? તમે સમજો મિત્રો કે આ બે વસ્તુ છે આપણે જાતે જ છે એને રિમૂવ કરવી પડશે. કઈ રીતે કે છે તમે સમજો. CSR કે છે માય પ્લેઝર, એનો મતલબ થાય આઈ એમ હેપી ટુ હેલ્પ યુ. આઈ એમ હેપી ટુ હેલ્પ યુ. માય પ્લેઝર નો મતલબ કે તમને મદદ કરવામાં મને ખુશી થશે. તો શું કે છે? ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇવોક. ઇવોક નો મતલબ થાય કોલ કરવો થાય, અપીલ કરવું થાય, એટલે બોલાવો કોને? forgiveness.exe. સ્ટાર્ટ મેનુમાં જઈ અને શું તમે ઓન કરી દો ફોરગીવનેસ, માફ કરી દો. ખ્યાલ આવે છે? કોઈના પ્રત્યે ઈર્ષ્યા છે, અહીંયા છે, કોઈના પ્રત્યે ઈર્ષ્યા છે, કોઈના પ્રત્યે નફરત છે, અણગમો છે, એ ક્યારે દૂર થશે? જ્યારે આપણે એને માફ કરી દઈએ. માફ કરી દો. ચંદ્રમુખી મૂવી જોયો તમને? કે બહુ મોટો રાજમહેલનો દરવાજો ખોલે ને કે છે ચંદ્રમુખી આની અંદર છે. કેટલા વર્ષો થયો? કે હજારો વર્ષ હતી. કેમ? અરે હવે ચંદ્રમુખીને કોઈક સમજાવો કે તું માફ કરી દે બેન, તું શું કરી દે? માફ કરી દે. હવે જો ચંદ્રમુખી પોતાને જાતે એવું સમજે કે હારું મારી સાથે જે કર્યું હોય હું એ બધાને માફ કરું છું, મારે નથી બદલો લેવો, મારે નથી કોઈ પ્રત્યે ઈર્ષ્યા, વેર, ઝેર કઈ નથી રાખવું, એક ક્ષણે મિત્રો એનો મોક્ષ થઈ જશે. પણ એ માફ નથી કરતી. એ પોતાની અંદર શું રાખે છે? ઈર્ષ્યા રાખે છે, નફરત રાખે છે. એટલા માટે હજારો વર્ષો સુધી ભટકે છે. ખ્યાલ આવે છે? તો એને માફ કરી દો અને ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગર્જ એન્ડ resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. એટલી બધી વાર માફ કરી દો, એટલી બધી વાર માફ કરી દો કે ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ સંપૂર્ણપણે શું થઈ જાય? ઇરેઝ થઈ જાય. બસ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા છે ને તે વીરોનું આભૂષણ છે. આ સમજવાનું છે. હવે હું તો તમને એક બહુ મસ્ત મજાની વાત કરું, ટોપિક થી થોડીક હટીને આટલામાં કરું. દાખલા તરીકે કોઈ નાનું બાળક છે. કોણ છે નાનું બાળક? આ જે નાનું બાળક છે સમજો કે 5 વર્ષનું છે, 5 વર્ષ. તો આ નાનું બાળક છે, એ નાના બાળકને તમે જોવો, દાખલા તરીકે કોઈ નાનું બાળક છે દરવાજા પાસે સંતાણું છે, તમને આમ કરીને આમ કરી નાખે છે, મતલબ એક ડોકું કાઢીને લઈ લે છે, તો તમારા મોઢા પર સ્માઇલ આવી જાય છે કે નહીં? આવી જાય છે ને તમારા મોઢા પર સ્માઇલ. તમને એને રમાડવાનું મન થાય છે. કેટલો બધો પાવડર ને મસ્ત મજાની મસ્ત કરીને ખાલી એ કંઈ નહીં કરે. એ શું કરશે? ખાલી આમ મસ્ત મજાનું ડોકું કાઢશે અને હાઉકડી એમ કે થઈ જશે. તો આપણા મોઢા પર સ્માઇલ આવી જાય છે. કેમ સ્માઇલ આવી જાય છે? બીકોઝ ઇટ ઇઝ પ્યોર લવ. એ શુદ્ધ પ્રેમ છે. એ જે નાનું બાળક છે, નાના બાળકની અંદર પાસ્ટ હટ છે જ નહીં. એ નાના બાળકની અંદર લો એસ્ટીમ છે જ નહીં, હાઈ એસ્ટીમ છે. એને સુરાવામાં આખું ઘર સુઈ જાય પણ એ જાગતું હોય. એને ગર્જ નથી, એને કોઈ પ્રત્યે ઈર્ષા નથી, એને અણગમો નથી, રિઝેન્ટમેન્ટ નથી. હવે આ 4 વસ્તુ એનામાં નથી. આ 4 વસ્તુ એનામાં નથી. એ પ્યોર લવ છે, એનામાં લવ ઇન્સ્ટોલ જ છે. અને જ્યારે લવ ઇન્સ્ટોલ થાય સૌથી પહેલા મોઢા પર સ્માઇલ આવે. એની પોઝિટિવિટી એટલી બધી છે. પરંતુ આપણે જેમ જેમ બીજું ધોરણ, ત્રીજું, ચોથું, પાંચમું આ બધું ભણતા જઈએ છીએ, સમાજના ઘણા બધા પરિબળોને જોઈએ છીએ, તો આપણે અંદર આ કંઈક ને કંઈકથી આવી જાય છે. તો 12મા ધોરણની અંદર ખાસ કરીને ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે ને એક મોકો મળ્યો છે કે તમે પહેલા ધોરણની અંદર જેવા મસ્ત મજાના આવ્યા હતા ઢીંગલા જેવા પ્યોર લવ સાથે, એવા જ પ્યોર લવ સાથે તમે 12મું ધોરણ પૂરું કરો, તમારું સ્કૂલિંગ છે તે પૂરું કરો. અને એટલા માટેનો આ પાઠ છે. એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. તો એની અંદર એ નથી એટલા માટે તો હવે આપણે આપણી આની અંદરથી આ હટાવી દઈશું તો આપણે પણ શું થઈ જશું? પ્યોર લવ થઈ જશું. એટલા માટે ભલે ને એને તમારી સાથે ગમે તે કર્યું હોય, જા ભાઈ માફ કર્યા. શું કર્યા? માફ કર્યા. જ્યારે આમ તમે આમ અંદરથી એવું વિચારો છો કે મેં તમને માફ કર્યા, આપણા અંદરથી વેર જેવની ભાવના જતી રહેશે. તો શું ઇન્સ્ટોલ થઈ જશે? લવ છે તે ઇન્સ્ટોલ થઈ જશે. આગળ જોઈએ. કસ્ટમર કે છે ઓકે આઈ એમ ડન, મેં કરી નાખ્યું. વાર લાગશે આપણે, આ તો આને થઈ ગયું. માફ કરવાની ભાવના. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. તો લવ શું થઈ ગયું? જેવું એને જો પાસ્ટ હટ ઇરેઝ થઈ ગયું, લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમ થઈ ગયું, અને ફોરગીવનેસ બધાને માફ કરવાની ભાવનાથી એની અંદરથી શું જતું રહ્યું? ગર્જ એન્ડ રિઝેન્ટમેન્ટ જતું રહ્યું. એટલે ઓટોમેટિક લવ છે તે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું. તો હવે એ પૂછે છે ઇટ ઇઝ ધેટ નોર્મલ? શું નોર્મલ છે? આ નોર્મલ છે એવું પૂછે છે, કારણ કે આમ ફિલિંગ્સ આવે ને. તો શું કે છે? યસ ઇટ ઇઝ. હા, એ નોર્મલ છે.
યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ, તમને હવે એક એવો મેસેજ મળશે જે મેસેજ કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ, આ ફરીવાર ઇન્સ્ટોલ થાય છે ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હાર્ટના જીવન માટે. કોની માટે? તમારા હાર્ટના જીવન માટે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને મેસેજ દેખાણો? એવું પૂછે છે. તો કહે છે યસ આઈ ડુ, ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. હા, મને દેખાણો. શું આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે? તો CSR શું કહે છે? યસ, હા, આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે કયો પ્રોગ્રામ છે? એકદમ બેઝ પ્રોગ્રામ છે, જે મૂળ પ્રોગ્રામ હોય તે એકદમ બેઝ પ્રોગ્રામ છે. દાખલા તરીકે આપણો મોબાઈલ છે, સમજો આપણો મોબાઈલ છે તે એન્ડ્રોઈડ ના 13મા વર્ઝન ઉપર ચાલતો હોય અને આપણામાં હવે અપડેટ આવ્યું અને અપડેટ આવીને એન્ડ્રોઈડ શું થઈ ગયું? 14 થઈ ગયું. તો હવે આપણે આ જે વસ્તુ છે એને આપણે ઇરેઝ કરી નાખશું, ફોર્મેટ મારી દઈશું. ફોર્મેટ, તો ફોર્મેટ માર્યા પછી આપણી પાસે જે એપ્લિકેશનો વધે છે, એપ્લિકેશનો કયા એન્ડ્રોઈડ ઉપર કામ કરતી હશે? 13 ઉપર. તો હવે આપણે તરત જ નોટિફિકેશન આવશે. શું આવશે? અપગ્રેડ કરો, અપડેટ કરો. ખ્યાલ આવે છે? વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કોઈ પણ વાપરતા હોય એનું નવું વર્ઝન આવશે કે અપડેટ કરો. તો હવે જે અપડેટ થયેલી આવશે શેના ઉપર ચાલતી હશે? 14 પ્રમાણે બનાવેલી હશે. એટલે અહીંયા શું કહે છે કે તમારી પાસે કેવો છે? એકદમ બેઝ પ્રોગ્રામ છે, એકદમ બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. પણ જો તમારે અપડેટ કરવું પડશે, અપગ્રેડ કરવું પડશે, તો તમારે જરૂર પડશે, જેની જરૂર પડશે? કનેક્ટિંગ અધર હાર્ટ્સ, બીજા હાર્ટ સાથે જોડાવાની જરૂર પડશે. શું કામ? ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ, અપડેટ થવા માટે તમારે શું થવું પડશે? બીજા હાર્ટ સાથે જોડાવવું પડશે. તો હવે કસ્ટમર શું કહે છે? ઉપ્સ, ઓ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારે તો ઓલરેડી એક એરર મેસેજ આવીને બેઠો છે. વોટ શુડ આઈ ડુ? હું શું કરું? તો એ પૂછે છે વોટ ડઝ ધ મેસેજ સે? એ જે એરર મેસેજ છે શું કહે છે? આપણે યાદ રાખવા જેવું છે, MCQ માં પૂછાય છે સાયન્સમાં. તો ઇટ સેઝ કે છે એરર 412. એરર નંબર કયો છે? 412, 412. અને 412 નંબરની એરર શું કહે છે? એરર કહે છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. પ્રોગ્રામ છે તે આંતરિક ભાગો ઉપર કામ કરતો નથી. એરર નંબર 412 શું કહે છે? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. અને પૂછે છે વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? એરર નંબર 412 આવીને ઊભી છે, એનો મતલબ શું થાય? કસ્ટમર પૂછે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો મેડમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ તો બહુ સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ, એનો મતલબ થાય છે ધેટ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ, કે આ જે લવ પ્રોગ્રામ છે તે સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. એ સેટઅપ થઈ ગયો છે, રન થઈ ગયો છે, ચાલુ થઈ ગયો છે. ક્યાં? ઓન એક્સટર્નલ હાર્ટ, બીજા હાર્ટ ઉપર. 412 નો મતલબ શું થાય છે? બટ, પરંતુ હેઝ નોટ એટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજી તમારા હાર્ટ ઉપર કામ કરતો નથી. એરર નંબર 412 નો મતલબ થાય છે કે લવ છે સેટઅપ થઈ ગયો છે, રન કરે છે બીજા હાર્ટ ઉપર, પણ હજી પોતાના હાર્ટ ઉપર છે તે કામ કરતો નથી. એ મતલબ થાય છે એરર નંબર 412 નો. ઇટ ઇઝ વન ઓફ ધ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. પ્રોગ્રામિંગ થિંગ છે એની આ જટિલમાં જટિલ છે પ્રોગ્રામિંગ થિંગ છે. જટિલ પ્રોગ્રામિંગ થિંગની એક પ્રોગ્રામિંગ થિંગ છે આ. કઈ? એરર નંબર 412. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, પણ ટેકનિકલ ભાષામાં વાત ન કરીએ તો ઇટ મીન્સ, એનો મતલબ થાય છે યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારે સૌથી પહેલા તમારી જાતને પ્રેમ કરવો પડશે બીજાને પ્રેમ કરતા પહેલા. યુ શું કે છે? યુ હેવ ટુ, ભાર મૂકે છે, હેવ ટુ લવ યોર ઓવન મશીન. પહેલા તમારી જાતને તમે પ્રેમ કરો. બિફોર ઇટ કેન લવ અધર્સ, બીજાને પ્રેમ કરતા પહેલા. આ સમાજની અંદર ઘણા બધા લોકો છે ને એ પોતાને નફરત કરતા હોય. બોલો, તો પછી આપણને લાઈક કરે એ તો પછી આપણે ભૂલી જ જવાનું. ખ્યાલ આવે છે? તો કસ્ટમર કે છે સો વોટ શુડ આઈ ડુ? જો બિચારો કેટલો માસૂમ કસ્ટમર છે.
એને ખબર નથી, એવું કે છે કે તો હું શું કરું એની માટે? આ એની માટે નથી, આપણી માટે છે, ધ્યાન આપજો. તો એ કે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. તમને શું એક ડિરેક્ટરી મળશે? કોમ્પ્યુટરમાં ડિરેક્ટરી આવે, તમને એક ડિરેક્ટરી મળશે જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એટલે પોતાની જાત, અને એક્સેપ્ટ નો મતલબ થાય સ્વીકારવું. પોતાની જાતને તમે સ્વીકારો. તો એ શું કહે છે? યસ આઈ હેવ ઇટ. એ કહે છે એક્સેલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, થેન્ક યુ. સેલ્ફ એક્સેપ્ટન્સ છે તમારી અંદર? તો એ કહે છે હા મારી પાસે છે. કેમ? કારણ કે ઘણા પાસે નથી હોતી. પોતાને ન સ્વીકારે. જો આ લોકો પોતાને જ ન સ્વીકારે. તમે સમજો કે આપણે માર્વેલના મૂવી જોયા હશે, તો એની અંદર એક બ્લેક પેન્થર નામનું મૂવી છે, હે ને? તો બ્લેક પેન્થર મૂવીની અંદર જે લોકો આવે છે તે એક્સ્ટ્રીમલી બ્લેક હોય છે ને, આપણે નથી જોયા હોતા એવા. એ લોકોએ પોતાને સ્વીકારી લીધા છે, અમે જેવા છીએ એવા. તો તમે ક્યારેય પણ મૂવી જોવો તો તમને એકવાર અહેસાસ પણ નહીં થાય કે ઓહો આ લોકો કેટલા બધા બ્લેક છે. પણ અહીંયા શું કરે છે? લોકો પોતાને સ્વીકારતા જ નથી. એ લોકોએ એમને સ્વીકારી લીધા છે એટલે આખું વર્લ્ડ એમને સ્વીકારે છે. જો તમે પોતાની જાતને સ્વીકારી લેશો જેવા છો તેવા, તો આખું વિશ્વ છે તમને સ્વીકારી લેશે. પણ અમુક લોકો પોતાને જ કહેતા હોય મારે આમ છે, હું નથી સારો, નામ ને તેમ ને. એટલે સૌથી પહેલા શું કે છે? સેલ્ફ એક્સેપ્ટન્સ છે, તો એની પાસે છે એટલે એ કહે છે એક્સેલેન્ટ. કેમ એક્સેલેન્ટ? કારણ કે ઘણા પાસે નથી હોતું મારા ભાઈ, ઘણા પાસે નથી હોતું. તો શું કે છે? યુ આર ગેટિંગ ગુડ. એ કહે છે થેન્ક યુ. સેલ્ફ એક્સેપ્ટન્સ કે પોતાની જાતને સ્વીકારો તમે જેવા છો એવો. બી યોર ફ્રેન્ડ ફર્સ્ટ. તમે પોતાના જ મિત્રો બની જાઓ પહેલા. CSR કે છે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. જો શું કે છે? સેલ્ફ એક્સેપ્ટન્સ હશે તો જ આ ફાઇલ્સ હશે, નહીતર નહીં હોય. એટલે શું કે છે કે તમે હવે શું કરો? હવે હું જે ફાઇલ આપું છે ફાઇલ ઉપર ક્લિક કરો અને ફાઇલને શું કરી દો? કોપી કરી દો. ક્યાં કોપી કરી દો? માય હાર્ટ ડિરેક્ટરીની અંદર. અહીંયા માય હાર્ટ ડિરેક્ટરી છે, એ માય હાર્ટ ડિરેક્ટરીની અંદર તમે ફાઇલને કોપી કરી દો. અને ફાઇલના દરેક બાબતને, દરેક ફાઇલને સમજવાની છે. સૌથી પહેલા શું છે? સૌથી પહેલા અહીંયા આપણને આપ્યું છે ફોરગીવ સેલ્ફ. આગળ ફોરગીવનેસ હતું, બીજાને માફ કરી દો. આ છે ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરી દો. કોઈ પણ બાબતમાં તમને એવું થતું હું જવાબદાર છું, તો હવે બાબત બની ગઈ છે, માફ કરી દો પોતાની જાતને. ખ્યાલ આવે છે કે હા હું મારી જાતને હવે હું માફ કરું છું. મારે લીધે આમ થયું, મારે લીધે એમ થયું, હું આવો છું ને આમ થયું તેમ. અલે ભાઈ જાને ભાઈ, બંધ થાને. પોતાની જાતને શું કરો? તમે માફ કરી દો. કઈ પણ થાય છે. આજે ટાઈમ ટેબલ બનાવ્યો મસ્ત મજો, ટાઈમ ટેબલ તમારાથી પૂરો નથી થતો, એક બે ટાસ્ક રહી જાય છે, તો કયો આ ટાઈમ ટેબલ મારાથી પૂરો ન થયો, હું મારી જાતને માફ કરું છું. પછી મસ્ત મજાનો બીજો ટાઈમ ટેબલ બનાવી નાખો. ખ્યાલ આવે છે? પછી આખું વર્ષ માફ કરવામાં ન જતું રહે, ધ્યાન રાખવાનું. બીજું શું કે છે? સેલ્ફ એસ્ટીમ. આને પણ કોપી કરો. સેલ્ફ પોતાનો જ ઉત્સાહ. સેલ્ફ એટલે પોતાનો, એસ્ટીમ એટલે પોતાનો ઉત્સાહ હોવો પડે. જો નાના નાના બાળકોને પોતાનો ઉત્સાહ હોય, એને તમે કાચમાં જોયા છે કેવા તૈયાર થતા હોય? એ જયારે કાચમાં ઉભા હોય ને તો પેલા લિપસ્ટિક લઈને કાચ વાળાને તૈયાર કરે કે એને સારી લાગે, મને સારી લાગે છે ને. સેલ્ફ એસ્ટીમ. આને કોપી કરો. રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ, અહેસાસ કરો, મહેસૂસ કરો. વર્થ એટલે કિંમત. તમે બહુ મૂલ્યવાન છો. સૌથી વધારે મૂલ્યવાન વ્યક્તિ જો કોઈ હોય આ પૃથ્વી પર તો એ તમે પોતે છો. એટલે શું થાય? રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ વર્થ નો અહીંયા બહુ મસ્ત મજાનો ફોટો આપ્યો છે. જો જે ચેસ રમતા એને ખબર હશે કે આ શું છે? પ્યાદુ. પણ એ વજીર બનવાની ક્ષમતા છે તે ધરાવે છે આગળ જતા. પોતાની સેલ્ફને તમે રિયલાઇઝ કરો. એન્ડ કે છે ગુડનેસ. ગુડનેસ એટલે સારી સારી બાબતો. આજે હું તમને એક એવી વાત કહું છે તમને હજી કોઈ નહીં કીધી હોય. તમે બધા છે ને બહુ જ સારા છો, બસ તમને ખબર નથી. પણ આજે એવું ખબર પડી ગઈ ને કે તમે બધા સારા છો. કોપી કરી નાખો ગુડનેસ. હવે જો તમે સેલ્ફ એક્સેપ્ટન્સ છે તમારી પાસે, પછી તમે શું કરશો? તમે કોપી કરશો. કોને કોને કોપી કરશો? તમે કોપી કરશો માય હાર્ટ ડિરેક્ટરીમાં ફોરગીવ સેલ્ફ ને, સેલ્ફ એસ્ટીમ ને, રિયલાઇઝ વર્થ ને અને ગુડનેસ ને. આટલી બાબતો તમારા હાર્ટની અંદર તમે કોપી કરશો તો આ બાબતોથી શું થશે? The system will overwrite any conflicting file and begin patching any faulty programming. સિસ્ટમ શું કરશે? ઓવરરાઇટ, ભૂસી નાખશે અને એની પર બીજું લખી નાખશે. કોણ? એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. કોઈ પણ સંઘર્ષમય ફાઇલ હોય તો, કોઈ પણ સંઘર્ષ વાળી ફાઇલ હોય, ટૂંકમાં કહેવાય કે વાયરસ વાળી ફાઇલ હોય તો. અને શું કરશે? બિગિન, શરૂ કરી દે છે પેચિંગ. પેચિંગ નો મતલબ થાય થીગડું મારવું. કોમ્પ્યુટરની ભાષામાં કહેવાય રિપેર કરવું. એ ફાઇલને રિપેર કરી નાખશે. કોઈ ફાઇલને એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગ હશે એને શું કરી નાખશે? રિપેર કરી નાખશે. તમારી અંદર ફોરગીવનેસ ઉત્પન્ન થઈ ગઈ એટલે તમારે પાસ્ટ હર્ટ, ગર્જ, રિઝેન્ટમેન્ટ અને લો એસ્ટીમ જતો રહ્યું. ક્લિયર?
પછી તમે સેલ્ફ એક્સેપ્ટન્સ ને તમે તમારી પાસે છે, પછી તમે કોપી કરીને ગયું ફોરગીવ સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ ને. પછી કોઈ પણ ફાઇલ તમારા પ્રત્યે આવે ને તો તમે એમાં બહુ રિએક્ટ ન કરો, તમને હશે ઓકે તમે સિલેક્ટિવ થઈ જાઓ, તમારે જે સાંભળવું હોય સારું હોય તમે સાંભળો. એટલા માટે શું કે છે, કોઈ પણ સામેથી કોઈ પણ ખરાબ વચનો તમારી પર આવશે તો તમારે આ બધી સારી બાબતના કારણે એને તમે પોઝિટિવ વે ની અંદર લઈ અને પોતાનો ગ્રોથ છે તે આગળ વધારશો. ક્યારે? જ્યારે આ બધી બાબતો આપણે અપનાવી લઈશું ત્યારે. ફોરગિવનેસ, બીજાને માફ કરી દો. ફોરગિવ સેલ્ફ, પોતાને પણ માફ કરી દો જો તમારે ભૂલ થઈ હોય તો. પછી બહુ મોટી મોટી ભૂલ કરીને માફ કરવા નહીં જવાનું, નાની નાની હોય ચાલે. કે ટાઈમ હોમવર્ક નથી થતું, ટાઈમ ટુ ટાઈમ છે આપણે ટાઈમ ટેબલ પૂરો નથી થતો, ખ્યાલ આવે છે, તો ઇટ્સ ઓકે, પોતાને માફ કરો અને વળી પાછા ટાઈમ ટેબલ લઈને બેસી જાઓ. તમે પોતાનું મૂલ્ય સમજો, તમે સૌથી વધારે કિંમતી છો આ પૃથ્વી ઉપર. તમારું હોવું એ ઘણી બધી બાબતો છે એને રિલેટ કરતું હોય છે. તમે બહુ સારા છો, બધી સારી સારી બાબતોને અપનાવી લો અને આ બાબતો ભૂલવાની જ નહીં કે તમે બહુ સારા છો, એમ ખ્યાલ આવે છે. કોઈ પણ વ્યક્તિ અપશબ્દો બોલતો આપણે નહીં બોલવાના, કેમ? આપણે સારા છીએ, આપણે શું કામ બોલીએ, ખ્યાલ આવે છે. આ બધી બાબત જો તમારામાં હશે તો તમારી સામે કોઈ પણ ફાઇલ આવશે, કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગ ફાઇલ આવશે, તમે મસ્ત રીતે એનો રિપ્લાય છે તે આપશો અને તમને બહુ હર્ટ પણ કરશે નહીં. કેમ? કારણ કે આટલી બધી વસ્તુ તમારા હાર્ટમાં છે મસ્ત મજાની, એટલા માટે. હવે કસ્ટમર શું કહે છે? ઓલ્સો, બીજું, યુ નીડ ટુ, તમારે જરૂર છે ડિલીટ કરવાની. શું? સેલ્ફ ક્રિટિક. સેલ્ફ એટલે પોતાની જાત અને ક્રિટિક નો મતલબ થશે નિંદા. અમુક લોકો પોતાની જ નિંદા કરતા હોય, એ લોકોને એ પોતે જ ન ગમતા હોય. બોલો કમાલ કેમ? કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એની પોતે જ ન ગમતો હોય, સેલ્ફ ક્રિટિક, પોતાના વિશે જ કહેતો હોય કે હું આવો છું, મારથી નહીં થાય, હું કેમ આવો છું, મને ખબર નથી પડતી, મારથી આ નથી થતું, મારથી તે નથી થતું, મારા લીધે આવું થાય છે ને. સેલ્ફ ક્રિટિક, બોલો, પોતાની નિંદા કરતા હોય તો એટલે આખું ગામ બેઠું નિંદા કરવા તું તો રવા દે, ખ્યાલ આવે છે. તો આને ડિલીટ કરી દો, આને મસ્ત મજાનું ડિલીટ મારી દો અને એવી રીતે ડિલીટ મારો ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી ડિરેક્ટરીઝ માંથી, એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. જો તમને કોમ્પ્યુટર શીખતા હોય તો તમને ખબર હોય છે કે ડિલીટ મારું રિસાયકલ બિનમાં થાય. ડિલીટ મારું ક્યાં જાય? રિસાયકલ બિન ની અંદર જાય. તો સેલ્ફ ક્રિટિક છે, સેલ્ફ ક્રિટિક ને ડિલીટ મારો અને પાછું રિસાયકલ બિન માંથી ને ઉડાડ દો અને આફ્ટરવર્ડ્સ આગળ જતા અથવા પછી ટુ મેક શ્યોર, ખાતરી કરો, ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. એ શું થાય છે? સંપૂર્ણપણે જતું રહે છે. એન્ડ નેવર કમ બેક, અને ક્યારેય પાછું ન આવે. નેવર કમ્સ બેક. કોણ? સેલ્ફ ક્રિટિક ને બધી ડિરેક્ટરીમાંથી ડિલીટ મારો. હું સારો છું, બહુ વખાણ નહીં કરવાનો, અને તારી આત્મહત્યા સમાન છે. પાછું ભગવદ્ ગીતામાં લખ્યું છે હું સારો છું અને મારે ખરાબ થવું નથી. ક્લિયર? પોતાની નિંદા કરવાની નહીં. શું કામ પોતાની? જો મેં એક જગ્યાએ સાંભળ્યું હતું, ઓશો રજનીશ, એ એવું કહેતા હતા કે મને કોઈ બાબતનો રિગ્રેટ નથી, મને કોઈ બાબતનો અફસોસ નથી. કેમ મને અફસોસ નથી? કારણ કે જે સમયે મારી પાસે જેટલું નોલેજ હતું એ સમયે મેં એ નિર્ણય લીધો. અત્યારે મારી પાસે આટલું નોલેજ છે તો અત્યારે હું આ નિર્ણય લઉં છું અને આ નોલેજના કારણે મને ખબર પડી કે એ નોલેજ યોગ્ય નહોતો, એ નિર્ણય યોગ્ય નહોતો. ખ્યાલ આવે છે? તો એ નિર્ણય છે એનો મને અફસોસ નથી. કેમ? કારણ કે એ નિર્ણય હું જ્યારે લેતો હતો ત્યારે મારી પાસે એટલું જ્ઞાન હતું, એટલે એ જ્ઞાન પ્રમાણે લીધું. એટલે વર્તમાનની અંદર મસ્ત રીતે એ જીવન જીવી રહ્યા છે. સેલ્ફ ક્રિટિક નથી એની અંદર. ખ્યાલ આવે છે? ઘણા બધા લોકો એને ફોલો કરે છે. એટલે સમજો, સેલ્ફ ક્રિટિક ક્યારે પાછું આવવું પડે નહીં. ક્લિયર? જો અહીંયા એવું નિશાન તમને દેખાતું હશે કે પોતાની નિંદા કરે. જો આ પોતે છે, હું આમ છું, હું તેમ છું, પોતાને આગળ ન આવવા દે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો આગળ વધીએ. તો કે છે ગોટ ઇટ. ઓકે, ડન, થઈ ગયું. હા, ખબર પડી ગઈ. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીડ ફાઇલ્સ. મારું હાર્ટ છે તે ફિલિંગ ભરાઈ ગયું છે. શેનાથી? રિયલી નીડ ફાઇલ, એકદમ ચોખ્ખી ફાઇલોથી મારું હાર્ટ છે તે ભરાઈ ગયું છે. મસ્ત મજાનું. હવે હાર્ટ છે, હાર્ટ એની અંદર લવ મસ્ત મજાનો ઇન્સ્ટોલ થઈ જાય અને બધી જ પ્યોર ફાઇલ હોય તો મોઢા પર સૌથી પહેલા શું આવે? સ્માઇલ. એટલા માટે શું કે છે? smile.mpg is playing my monitor right now. મોનિટર એટલે મારું ફેસ, મારા ફેસ ઉપર સ્માઇલ છે તે હવે ફરી રહી છે. અને આ સ્માઇલ છે એ શું દર્શાવે છે? આ સ્માઇલ દર્શાવે છે, ઇટ શોઝ એ દર્શાવે છે ધેટ વાર્મ, હૂંફ, પીસ, શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, પીસ એટલે શાંતિ અને વાર્મથ એટલે હૂંફ. આ સ્માઇલ છે એ દર્શાવે છે હૂંફ,
શાંતિ અને સંતોષ આર કોપિંગ ધેમસેલ્ફ, એ પોતાની જાતે જ છે તે કોપી થઈ રહ્યા છે. ક્યાં? ઓવર માય હાર્ટ, મારા હાર્ટની અંદર. સેલ્ફ ક્રિટિકને તમે ડિલીટ મારો, લવ તમારામાં ઇન્સ્ટોલ થઈ જાય. બધી બાબતો છે એને તમે અપનાવી લ્યો. ફોરગીવ સેલ્ફ, ત્યારબાદ છે ગુડનેસ, રિયલાઇઝ વર્થ, આ બધી બાબતોને તમે અપનાવી લ્યો તો તમારા મોઢા ઉપર સ્માઇલ આવી જશે. અને આ સ્માઇલ શું દર્શાવે છે કે વાર્મથ, પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ એ પોતાની જાતે જ છે તે મારા હાર્ટની અંદર કોપી થઈ રહ્યા છે. આ ક્યાંય ગોતવા નહીં જવું પડે, શાંતિ ક્યાંય ગોતવા નહીં જવું પડે, સંતોષ ક્યાંય ગોતવા નહીં જવું પડે, હૂંફ ક્યાંય ગોતવા નહીં જવું પડે, પોતાની જાતે જ છે તે કોપી થઈ જશે. આની જેવા થઈ જશો મસ્ત મજાના. તો કસ્ટમર કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ, એનો મતલબ થાય છે લવ હવે ઇન્સ્ટોલ થઈ અને ચાલવા લાગ્યો છે. યુ શુડ બી હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, તમે એને અહીંયાથી હેન્ડલ કરી શકો છો એવું કહે છે, દર્શાવે છે કોઈ બાબત. વન મોર થિંગ બિફોર આઈ ગો, યસ, હું જાઉં એને પહેલા હજી એક બાબત ધ્યાને રાખો. વન મોર થિંગ, કઈ બાબત છે? લવ ઇઝ ફ્રીવેર. જો આ લવ છે ને ફ્રી છે. લવ ઇઝ ફ્રીવેર. ઓપનવેર સોફ્ટવેર હોય ને બધા ફ્રી હોય. એન્ડ્રોઈડ જેમ કે ઓપનવેર છે એટલે એ ફ્રી છે એમ. તો લવ ઇઝ ફ્રીવેર, લવ છે એ ફ્રી છે. બી શ્યોર, ખાતરી કરજો. બી શ્યોર, અહીંયા ધ્યાન આપો, ખાતરી કરજો. ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, એને આપવામાં અને એના અલગ અલગ મોડ્યુલ્સને. કેમ અલગ અલગ મોડ્યુલ્સને આપવામાં તમે ધ્યાન રાખશો? એવરીબડી યુ મીટ, જેને જેને તમે મળો છો એને, કારણ કે ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, તે લોકો બીજા લોકો સાથે શેર કરશે. તમે કોઈને આપશો, એ લોકો બીજા લોકો સાથે શેર કરશે. and અને they will return some really neat modules back to you, અને એ પણ તમને બહુ જ ચોખ્ખા મોડ્યુલ છે તમને પાછા છે તે આપશે. એટલે ખાતરી કરજો કે તમે કોને આપી રહ્યા છો. બહુ મસ્ત મજાનું એક સ્લોગન હતું, ગીવ સ્માઇલ ગેટ સ્માઇલ. ઘણા બધા એ અપનાવતા હતા, સ્માઇલ આપો ને સ્માઇલ મેળવો. પરંતુ મારે એની સ્માઇલ જોતી જ નથી તો હું આપું શું કામ? ખ્યાલ આવે છે? તો આ બાબતની તમારે ખાસ ખાતરી રાખવાની છે કે લવ છે એ ફ્રી છે, તો એના અલગ અલગ મોડ્યુલ છે એ બીજાને આપતા પહેલા તમારે સાવચેતી રાખવાની છે, કારણ કે એ લોકો બીજાને આપશે અને બદલામાં તમને પણ એ ચોખ્ખા ચોખ્ખા મોડ્યુલ છે તમને આપશે. અને કે છે આઈ વિલ, હું એ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. તો અહીંયા મસ્ત મજાનો પાઠ છે તે આપણો પૂરો થાય છે. તો હવે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વાળા વિદ્યાર્થી માટે શું નવું લઈને આવી રહ્યું છે ડી-ટીચ? તો તમે સમજો કે આ જે પાઠ છે ને, પાઠ, એ પાઠમાંથી તમને પ્રશ્નો છે તે પૂછાવાના છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે. તો એની માટે ડી-ટીચ છે પોતાની વર્કબુક છે તે લોન્ચ કરી ચૂક્યું છે. તો આ જે વર્કબુક છે એની અંદર આ જે પહેલું યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એના ક્વેશ્ચન આન્સર, એના ટ્રુ ફોલ્સ, એના નિયરેસ્ટ મિનિંગ અને એની શોર્ટ નોટ, આટલું 4 વસ્તુ પૂછાય છે. તો આ 4 વસ્તુના વિડીયો લેક્ચર સોલ્યુશન સાથે તમને મળી જશે. તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે વર્કશીટ છે લેવી હોય તો ડી-ટીચ ની અંદર બુક સ્ટોર ની અંદર છે તમને આ વર્કશીટ છે તે મળી જશે. અને એ વર્કશીટ ની અંદર જે જવાબ છે કઈ રીતે લખવો તેનું સંપૂર્ણ માર્ગદર્શન તમને અહીંયા કરવામાં આવશે. હવે આર્ટ્સ કોમર્સ માટે છે, તો સાયન્સ માટે શું? તો સાયન્સ માટે પણ છે. તો સાયન્સ માટે પણ આપણે વર્કશીટ છે તે લોન્ચ કરી ચૂક્યા છીએ. સાયન્સ માટે પણ પાર્ટ એ અને પાર્ટ બી બંને ભાગની અંદર, જેમ કે આ પાઠમાંથી જેટલા એમસીક્યુ પૂછાઈ શકે તેમ છે બધા એમસીક્યુ તમને અહીંયા લખાવવામાં આવશે, સોલ્વ કરવામાં આવશે, એની ટેસ્ટ પણ ક્રિએટ કરવામાં આવશે જે તમે આપી શકશો. આ ઉપરાંત પાર્ટ બી ની અંદર તમને ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ પૂછાય છે તો તેની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે આ વર્કશીટના માધ્યમ દ્વારા. જો તમે કોર્સ ખરીદી લીધો છે તો વર્કશીટ તમને ફ્રી કુરિયર મળી જશે. જો તમારે કોર્સ નથી ખરીદવો, ખાલી સેલ્ફ પ્રેક્ટિસ માટે વર્કશીટ જ જોઈએ છે તો એ પણ તમે સેપરેટલી લઈ શકો છો. એ પણ આન્સર કી સાથે. એની આન્સર કી છે તમને ₹1 પડશે. જે વર્કશીટ ખરીદશે એની આન્સર કી કેટલામાં મળશે? તમને ફક્ત ને ફક્ત ₹1 મળશે. અને આ ઉપરાંત ડી-ટીચ ઉપર 16 ઓગસ્ટ સુધી બધા જ કોર્સ છે, બધા જ કોર્સ ઉપર 77% ડિસ્કાઉન્ટ છે તે અવેલેબલ કરાવી દેવામાં આવ્યું છે. તો તમે ડી-ટીચ ની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં ઉપર જ 77% ડિસ્કાઉન્ટ છે એનું કૂપન હશે તે તમે લઈ શકો છો. આ ઉપરાંત જો તમને ન મળે તો એપ્લાય કૂપન કોડ ઉપર તમે જય હિન્દ લખશો, જય હિન્દ કેપિટલની અંદર, તો 77% ડિસ્કાઉન્ટ છે તમને દરેક કોર્સ ઉપર મળી જશે. ક્લિયર? તો તમે કોર્સ ખરીદી એની અંદર તમે જોડાઈ શકો છો.
હા, યુનિટના દરેક વિડીયો છે તે આપણે યુટ્યુબ ઉપર સમય ઉપર આપતા રહીશું, પણ વર્કબુક અને એનું સોલ્યુશન છે તમને કોર્સની અંદર છે તે મળવા પાત્ર છે. તો હવે આપણે વર્કશીટના સોલ્યુશન સાથે સીધા કોર્સમાં મળીશું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.